નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લીલિયા તાલુકાના ક્રાંકચ ગામે 2 દિવસ પહેલા જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમવાળા પર 3 શખ્સો કારમાં આવીને હિચકારો જીવલેણ હુમલો કર્યો હતો ને બેફામ ઢોરમાર માર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। ત્યારે લીલિયા પોલીસે જસદણના 3 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો ને ગણતરીની કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરીને આજે લીલિયાના ક્રાંકચ ગામે 3 આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। લીલિયા પોલીસે આજે 3 આરોપીઓને રિકન્સ્ટ્રક્શન તળે ઘટના સ્થળે લઈ ગયેલ હતી ને ઉઠક બેઠક કરાવીને કાન પકડાયા હતા। આ 3 આરોપીઓ રાજકોટના જસદણ ગામના દેવકુવાળા, લઘુવીર ગીડા અને નાગરાજવાળા સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી। 3 આરોપીઓના રિકન્સ્ટ્રક્શન વખતે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ને આ અંગે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ માહિતી આપી હતી ને હુમલાખોરો ઝડપાઈ રહ્યા છે ને મોબાઈલમાં 4 દિવસ અગાઉ માથાકૂટ બાદ હિચકારો હુમલો કર્યો હતો ને પોલીસે અન્ય કારણો પણ તપાસી રહી હોવાની વિગતો જણાવી હતી। રિપોર્ટર ઇમરાન એ પઠાણ, લીલિયા મોટા। લીલિયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમભાઈ હનુભાઈ વાળા કે જે 18 તારીખના રોજ પોતાની નોકરી પર હતા અને બપોરના સમયે 4 વાગે ગાયત્રી પાનની દુકાન તરફ ગયેલ। આ દરમિયાન જસદણથી દુકુભાઈ ઘગુઈવાળા, લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીતવાળા આ 3 ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બહારના ભાગે આરોપી નંબર 1 દુકુભાઈ વાળાના દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય 2 આરોપી દ્વારા લોખંડની પાઇપ, લાકડી વડે પગના ભાગે, શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ, પગના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થયેલ। આ બાબતમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 109 તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેમની રિકન્સ્ટ્રક્શન્સ, હથિયાર કબજે, ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે। આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમભાઈ વાળાનાઓને 4-5 દિવસ પહેલા આરોપી દુકુ વાળા સાથે ફોન પર બોલાચાલી થયેલ, એ સંદર્ભમાં હુમલો કરેલ છે। તેમ છતાં ઊંડાણપૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે।